રાજ્યમાં સોમવારથી 3 દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, સુરત સહિતના જિલ્લામાં 3 દિવસ દરમિયાન વરસાદી માહોલમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ હળવાથી લઈ ભારે ઝાપટા વરસવાનું અનુમાન વ્યક્ત કરાયું। શુક્રવારે રાજ્યના 10 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં અમરેલીના રાજુલામાં સૌથી વધુ 1.54 ઇંચ વરસાદ, વલસાડમાં 1.5 ઇંચ વરસાદ, ખેરગામમાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 107.6% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 135.91% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 118.72%, મધ્ય ગુજરાતમાં 110.10% અને સૌરાષ્ટ્ર ઝોનમાં 93.36%ની સાથે દક્ષિણ ગુજરાતમાં 110.70% વરસાદ વરસી ચૂક્યો છે।